આવો કરુણાના મહાસાગરમાં અવગાહન કરીએ. દિવ્ય ગુણોના પ્રકાશથી અંતરને ઝંકૃત કરીએ. ગુરુ ઋણ અદા કરીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણની કલ્યાણકારી સંત પરંપરા, જેના ચતુર્થ જ્યોતિર્ધર ગુરુવર્ય શ્રી યોગીજી મહારાજ, પ્રભુનું ઘર અને પ્રેમનો મહાસાગર, ગુરુવર્ય યોગીજી મહારાજના હૃદયનો ધબકાર એટલે પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ. ગુરુને રીઝવી અને ગુરુને રાજી કરીને ગુરુનું હૃદય બન્યા, જેથી ગુરુ હૃદયમાંથી સહજ આશીષના ધોધ વહ્યા. પછી દભાણમાં મહારાજે મોટો યજ્ઞ કરી અને અગાઉ બ્રાહ્મણ દીક્ષા આપી. એવો સમય આ પ્રભુતાબાન દીક્ષા આપણે બેન વાળા વગેરે સાધુ બનાવ્યા. હા, એવો પ્રસંગ આપણા શોધવા એવા પ્રમુખ સ્વામીને શાસ્ત્રીમાં બનાવ્યા તો આખા બધા આખા સત્સંગ હોલ ઉપર લીધો. એમ પ્રભુદાસભાઈ આપણે એવો આશીર્વાદ આપીએ છીએ કે પ્રમુખ સ્વામી જેવા થાય અને આખો હોલ સત્સંગ કરે. 51 યુવકો નવા કરે એ બીજો આશીર્વાદ છે. કારણ કે અમારા મહાન સ્વામી પ્રગટ થયા તો કેટલા સાધુ બનાવ્યા, તેમાં અમારા પ્રભુદાસભાઈ થયા. હવે 18 કરશે એના દેહનો આશીર્વાદ છે કે એ સુખી થાય, બીજા એવા સુખી કરશે. અને કેટલા ક્ષેત્રમાં અમારા અંતરનો બીજો આશીર્વાદ છે. બોલો સાહેબ. હૈયામાં ગુરુની મૂર્તિ, ગુરુની સ્મૃતિ અને ગુરુની પ્રસન્નતા ધારીને ઈસવીસન 1966માં 39 સંતો સાથે સોખડા પધાર્યા. શ્રી યોગીજી મહારાજ ઈસવીસન 1971માં સ્વધામ પધાર્યા. ત્યાં સુધી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સોખડાના જૂના મંદિરમાં જ રહીને ગુરુદેવની સ્મૃતિ અને મહિમામાં ડૂબેલા રહ્યા. સાથી સંતોને યોગીની રીત શીખવાડતા રહ્યા, જે ગુરુદેવ યોગીજી મહારાજ પ્રત્યેના અપ્રતિમ સેવક ભાવ, દાસ ભાવ અને બેનમૂન ગુરુભક્તિનું દર્શન છે. યોગી બાપાના સ્વધામ ગમન પછી જ એમણે સત્સંગના વિકાસનો પ્રારંભ કર્યો. શૂન્યમાંથી સર્જનની એ યાત્રાને આજે 50 વર્ષ પૂર્ણ થયા. બીજમાંથી વિરાટ વટવૃક્ષની યાત્રાને આજે 50 વર્ષ પૂર્ણ થયા. આ યાત્રામાં ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજે ગુરુદેવના પ્રત્યેક સંકલ્પનું સુહૃદ ભાવથી સંવર્ધન કરીને સંતો અને સાધકોનું માતૃત્વથી જતન કરીને અને આત્મીય સમાજનું આત્મીય સ્પર્શથી સર્જન કરીને ગુરુ ઋણ અદા કરવા લોહીના એક એક ટીપાની આહુતિ આપી દીધી. તું હી તો દિલદાર મેરા, તું ચંદા મેં ચકોર, હો હૈ પ્યાર તેરા इतना पाया, मेरे मन का है तू चोर, तू ही तो दिलदार. આવો એ સ્વર્ણિમ યુગ કાર્યની ઝાંખી કરીએ. ભવ્ય ભૂતકાળના સાક્ષી બનેલા વડીલ સંતો અને વડીલ હરિભક્તો યુગકાર્યના એક એક સુવર્ણ પૃષ્ઠને
આપણી સમક્ષ ઉદ્ઘાટિત કરશે. સુવર્ણ ઇતિહાસના એ પૃષ્ઠોમાં આપણે માણીશું ગુરુ હરિની ગુરુ ભક્તિને, सींचा है मुझको हो तूने अपने प्यार से सींचा है मुझको मिटा दिया है भक्तों की सेवा में खुद को ગુરુ હરિના અપ્રતિમ ભીડાને, तू सागर में लहर है प्यार तेरा इतना पाया मेरे मन का है तू चोर तू ही तो दिलदार मेरा तू चंदा मैं चकोर એમના અવિરત વિચરણને, प्यार तेरा देख कर ગુરુ હરિના પ્રેમ, વાત્સલ્ય અને માતૃત્વને, ओ प्यार तेरा देख कर झुक गया अंबर तू है निर्मल प्यार का मीठा समंदर मेरे लिए है तू आया तू मंजिल में ગુરુ હરિના સુહૃદ ભાવને, हो है प्यार तेरा इतना पाया मेरे मन का है तू चोर तू ही तो दिलदार मेरा तू चंदा मैं चकोर અને એવા અનેક દિવ્ય ગુણોને ગુરુ હરિના સ્વર્ણિમ યુગ કાર્યના દર્શન કરીને, સ્મૃતિ કરીને, કૃતજ્ઞ ભાવ અર્પણ કરીને ગુરુ ઋણ અદા કરીએ. સોખડા આવ્યા પછી ત્યારે કોઈ નહોતું પાસે અમારી પાસે, કોઈ સ્વામી પાસે કોઈ એવા હરિભક્તો કે નહીં. બધા કોઈક આવે ને તો પોપટભાઈ કે કોઈક વખત મુંબઈથી આવવાના હોય તો આપણે ખબર હોય કે આવવાના છે તો અમે દરવાજે એની સ્વાગત કરવા ઊભા રહીએ. ક્યાં? મંદિરના. કોઈ અને ટપાલ હોય, ટપાલનો ટાઈમ થાય એટલે ટપાલીના દરવાજા પાસે જઈએ કે કાંઈ ટપાલ આવે છે, પણ કોઈક વખત ટપાલ આવે કે નહીં, કોઈ ના આવે. એટલે કહેવાનું શું છે, એવી પરિસ્થિતિમાં પણ સ્વામી બધાના મોઢા હસતા રાખેલા હતા. એટલો ઉમંગ રાખે. અને સ્વામી એ વખતે 5 વખત કથા કરાવતા હતા. સાધુ થયા 9 જ મહિના થયા હતા. બાપાના હેત અને પ્રેમથી સાધુ થયા હતા. અને અચાનક જ આવું બન્યું કે સોખડાયા પછી સ્વામીજીએ બાપાની જગ્યા સંભાળીને એટલો બધો અમને પ્રેમ આપ્યો. કાકાજી એટલી બધી હૂંફ આપી. કાકાજી પણ 10-15 દિવસે સ્પેશિયલ આવતા, ખૂબ ગોષ્ઠી કરતા. સ્વામીજી તો રોજ 5 વખત સભા કરતા. પણ જૂના મંદિરે સ્વામીજી 5 ટાઈમની કથા વાર્તા કરતા. અને એટલો બધો, હું તો લગભગ ઝોકા જ ખાતો હું. સ્વામી હજુ બી કહે છે કે દાસ સ્વામી ઝોકા ખાતા હતા, પણ તોય બેસી રહીએ. એટલી બધી મજા આવે. અને ટાઈમ ક્યાં ગયો છે એ અમને યોગી બાપાથી દૂર છે એ યાદ નથી આવવા દીધું. હવે એ તો કેવું છે કે અમે તો વર્ણન કરીએ પણ તમે કલ્પના નહીં કરી શકો કે કઈ કક્ષાએ ડૂબાડી દીધા છે સ્વામીજીએ. એમની દિવ્યતા કહો કે એમનું ઐશ્વર્ય કહો કે એમની સાધુતા કહો કે એમનો પ્રેમ કહો કે જે કહો એને ડિફાઇન નહીં કરી શકે શબ્દોમાં. એટલું બધી જાળવણી કરી અમારી કે અમને એક બી દિવસ એવો પ્રશ્ન નથી ઉઠ્યો કે સ્વામી બાપાએ કેમ આમ કર્યું. બીજું
એટલા બધા આનંદમાં અમને સ્વામીજીએ બાપાએ મૂકી દીધેલા હતા કે અમને પેલી વાત વિસરાઈ ગઈ હતી, ખબર જ ના પડી, એમ એવું લાગે, એવું કહીએ તો બી ચાલે. એથી વિશેષ ઘણા સંતોના પૂર્વાશ્રમના કુટુંબીજનો સંસ્થામાં હતા, એ લોકો પણ આવતા, તો સંતોએ કોઈ હાલ્યા નહીં. બાપાએ સ્વામીજીએ કોઈને હાલવા નહીં દીધા, એવો પ્રેમ આપ્યો. એમ ઘણા ઉબાળા બી આવ્યા, પ્રેમ સાઈને આવ્યા, મને બી આવ્યા. એમનું મોડું જવાનું મન ન થાય એવા બી મારે તો જીવનમાં પ્રસંગો આવ્યા, પણ એમણે છટકવા નહીં દીધા. અને ક્યારેય બી એમ નથી થવા દીધું કે આપણે યોગી બાપા પાસે હોત તો સારું, આ શું આપણે અહીંયા આવીએ. કોઈ સપનામાં પણ એ વિચાર નથી આવવા દીધો. એટલું બધું હેત, વાત્સલ્ય, જતન, અને શબ્દોમાં શું વાપરવું, શબ્દો અને બધાને. એક નાનકડું મંદિર અને એમાં અમે 39 જણ રહેતા હતા, એક સંડાસ એક બાથરૂમ, પણ ક્યારેય તકલીફ નથી પડી. પછી તો બાપાના પ્રસાદીના કૂવા સોખડા ગામમાં ખૂબ હતા. સારા બાપાના કૂવા પર સ્વામી અમને સવારે નાહવા લઈ જતા. સવારે વારાફરતી અમે ત્યાં આગળ પરવારીને ફરી પાછા મંદિર આવીએ અને આખો દિવસનો કાર્યક્રમ સ્વામીજીએ જે ગોઠવી આપ્યો હતો કે સવારો નાહી ધોઈને સ્વરૂપયોગ પૂજા કરવાની, ત્યાર પછી આરતી થાય, બધા કાર્યક્રમો બધા સંતો પ્રેમથી હાજર રહે. અને પાછી ત્યારે સ્વરૂપયોગ કરવા બેસે ને સવારે સ્વામી નક્કી કરેલું હતું કે સવારે સ્વરૂપયોગ કરે એમાં 3 શ્લોક બોલવાના. હવે 3 શ્લોકમાં જો કોઈ ના બેઠો, આ પૂજામાં ના આવી ગયો, તો એને 125 દંડ કરવાના. કેટલા? પણ મહારાજ કેવા, અમે જ્યાં સુધી ત્યાં રહ્યા સ્વરૂપયોગ થયો ત્યાં સુધી કોઈ દંડ કરનારો નહીં. અને બધા જ રાહ જોઈ સ્વરૂપયોગ પૂરો થાય ને, મારી ફળે થતી સવારે નાસ્તો કરવાનો, સમજે, ગરમ ગરમ નાસ્તો જ આપવાનો. એટલે અદ્ભુત રીતે આનંદ 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 સાથે આખો સમય પસાર થયો. વિદ્યાનગર સાહેબ પણ કોઈક વખત આવે અને આ રીતે સરસ એક સુરત ભાવના વાતાવરણમાં સ્વામી જેવું સરસ તૈયાર કર્યું કે અમારો સમય કઈ રીતે પસાર થયો અમને ખબર. અને આજે સપના જેવું લાગે છે, ખરેખર કહું તો સપના જેવું લાગે. લગભગ બધા સંતો 20-21 વર્ષના હતા. અમે પાર્ષદો 5-7 હતા, એ નાની ઉંમરના હતા બિચારા, પણ બધા જ ખૂબ ઉમંગ અને આનંદમાં રહેતા હતા. 39 જણા ક્યારે અંદર અમારે કોઈ વસ્તુની કોઈની પાસે કોઈ અપેક્ષા નથી. એ કેવી રીતે બન્યું છે ખબર નથી, કારણ કે આમે જોવા જઈએ તો કશું હતું નહીં આપણી પાસે લૌકિક દ્રષ્ટિએ, પણ આ વિચાર ન આવવા દેવો એ કેટલી મોટી કૃપા કહેવાય. એ સ્વામીજીએ કેવી સાધના કરી છે, કાકાજીએ કેવી સાધના એ કરી છે કે સંતોને એ રીતે આખું જ એમ. અને એક બી સંતને વિચાર નથી આવ્યો. સોખડા આવ્યા એટલે નેચરલી છે કે બધાને એમ લાગ્યું કે યોગી મહારાજને છોડી દીધા. આ લોકોએ છોડવાનો તો પ્રશ્ન હતો નહીં, છોડી દીધા હોત તો બધા ઘેર જતા રહ્યા હોત, ત્યાગાશ્રમ જ છોડી દીધો હોત ને, યોગી મહારાજને છોડ્યા હોત તો. એવું તો હતું જ નહીં, એક બી વ્યક્તિ નથી ગઈ અમારામાંથી. પણ યોગીજી મહારાજ અમારી સાથે હોય ને એવી અનુભવની અનુભૂતિ થયા કરતી હતી અમને કે બાપા અમારાથી દૂર છે જ નહીં. બાપાએ પણ એવી લીલા કરેલી, એવા સંદેશા મોકલેલા. થોડા દિવસ પસાર થયા હશે અને પૂર્વાશ્રમના ભાઈ યોગી બાપા પાસે બોચાસણ ગયા. બાપા આ બધા સંતો આવી રીતે આવતા રહ્યા, એમાં મારો નાનો ભાઈ છે તો હું લઈ આવું. બાપા કે ગુરુ અહીં છે એનું કલ્યાણ મારે કરવાનું, ત્યાં છે એનું કલ્યાણ તો મારે જ કરવાનું છે, પણ એક વાત સાંભળો કે તમે એમને મળી આવો કે, અને આ સંદેશો મારો આપજો કે. એટલે બાપાએ આ રીતે સંદેશા 2-5 જણ મોકલેલા. આવ્યા, સ્વામીજીને કહ્યું કે મારે મળવું છે પ્રેમ સ્વરૂપને. મેં કહું મારે તમને મળવું નહીં, મારે કશું કામનું. એ જાણતા હતા કે આ પૂર્વાશ્રમના ભાઈને મારા સ્વભાવની તો ખબર હોય, નેચરલી છે. એટલે સ્વામીજી કહે છે હું કહું છું તું જ્યાં મળી લે. એટલે પછી હું એમની સાથે મળ્યો. એટલે એમણે કહ્યું કે બાપાએ કહ્યું છે સુખેથી ભજન કરજો, બધું સરસ થઈ જશે ને સોખડા રહેવાનું છે આપણે. સ્વામીજીને પણ એ સંદેશો આપ્યો. એ રીતે બાપાએ આ રીતે સંદેશા મોકલેલા. એટલે બાપા આપણી સાથે છે ને એવું ફિલિંગ અખંડ થઈ જાય એવું બાપાએ સ્વામીજીએ કરેલું હતું. એટલે કોઈને મૂંઝવણ જેવો પ્રશ્ન જ નહોતો. અક્ષરપુરમાં બાકી સવારમાં રોજ ફ્રેશ નાસ્તો મળે, બધું મળે. અહીં આવ્યા પછી બધી વ્યવસ્થાઓ ગોઠવવાની હતી. છતાંય સોખડા ગામના ભક્તોએ ખરેખર અદ્ભુત સેવા કરી, અદ્ભુત સેવા કરી.
ભૂલાય નહીં, ક્યારેય નહીં ભૂલાય. કદાચ સોનાનું મંદિર થશે, લાખો હરિભક્તો થશે, સોખડા, વાસણા, આસોજ અને મિશ્રા એ 4-5 ગામ છે ને એને ક્યારેય નહીં ભૂલાય. પછી વડોદરા એવું સ્વામીજીએ તૈયાર કર્યું, ક્યારેય નહીં ભૂલાય. સ્વામી ખરેખર અદ્ભુત સમાજ. અને સ્વામીજીને ધન્યવાદ આપણે શું આપીએ એ પુરુષને. પણ ખરેખર પોતાનું કાંઈ વિચાર્યા વગર એટલી બધી અમારી સંતોની જાળવણી કરી. સ્વામીજી, અક્ષરવિહારી સ્વામીજી, મહાપુરુષ સ્વામીજી, મુકુંદ સ્વામીજી, પછી કોઠારી સ્વામી, આપણા શાસ્ત્રી સ્વામી, એટલો બધો પ્રેમાર, એટલો બધો પ્રેમ આપ્યો, એટલા બધા સાચવ્યા અમને, એવી સરસ ગોવાળી કરી. સમય પસાર થયો અમને ખબર નથી. એટલે ખરેખર ફરી કહું છું કે સપના જેવું લાગતું હતું. હા, અત્યારે એવું લાગે. પણ એવું ચાલતું હતું, ભલે ગમે એટલી ભીડ, લોકમાં મારી કોઈ કિંમત નહોતી ત્યારે, સમજ્યા. બધે જ એવું બોલાતું હતું કે આ બસ એના બાપને, યોગી બાપાને છોડીને આવતા રહ્યા છે, બરાબર. પણ અમારી સામે કોઈ નહીં મળ્યું. એટલે અત્યારે એને લઈને આપણે આનંદમાં છીએ. એટલા બધા હવે એટલા મકાનમાં આપણે શું રાખ્યું, શું પ્રવૃત્તિ હોય, પણ એવી બધી પ્રવૃત્તિ આપી દે. ભજન, કથા વાર્તા અને સેવા એટલા બધા એંગેજ કરી દેલા. અને સંસ્કૃત ભણવાનું અમારા માટે 4 વસ્તુ હતી. પ્રેમ સ્વામી માટે ગુરુજીની સેવા, અને હાંજ પડે ખેતરોમાં જઈને લીંબુ, શાકભાજી, જ્યાં જેથી જે મળે, મરચાં, રીંગણ, કેળા જેવું જરૂરિયાત, એ પ્રેમ સ્વામી એમાં શિરમોર હતા. અમારે તે વખતે ક્લાસ ચાલે. દાંતણ કાપવા મોકલવાના, શાકભાજી વીણવા જવાનું, બધું જ કરવાનું. સંતોને પછી બાપાની આજ્ઞા હતી સંસ્કૃત ભણાવવાની. અને જુવાનીમાં સાધુઓને આટલા નાનકડા એરિયામાં જુવાની પસાર કરે એ બહુ અઘરું લાગે. પણ સ્વામીજીએ બાપાને એવા નિહાળ્યા હતા, બાપાને એવું દર્શન કર્યું હતું, બાપાને એવું સેવન કર્યું હતું. તો સંતોનો સમય હસતા રમતા કેવી રીતે પસાર થાય એના માટેનું પ્લાનિંગ અદ્ભુત કરેલું. ફરીથી અમને બધાને સંસ્કૃત ભણાવવાનું શરૂ કરાયું સ્વામીજીએ. એટલે મુકુંદ સ્વામીને સોંપ્યું, કારણ કે મુકુંદ સ્વામી મુંબઈમાં ભણતા હતા, ભણતા જ આવેલા. અને બાપાએ બધા સંતોને એક દિવસ ત્યાં અક્ષરભવનમાં મુંબઈમાં બેસાડીને બધાને પુષ્પ આપેલા. સેવકને પણ શાસ્ત્રી થવાનું પુષ્પ આપેલું, સ્વામીજીને આચાર્ય થવાનું પુષ્પ આપેલું આશીર્વાદ રૂપે, શાસ્ત્રી સ્વામીને આચાર્ય થવાનું પુષ્પ આપેલું, કોઠારી સ્વામીને પણ શાસ્ત્રી થવાનું પુષ્પ આપેલું, દાસ સ્વામીને પણ આચાર્ય થવાનું પુષ્પ આપેલું. બધાને પ્રસાદી. બાપા કે મારે સંસ્કૃતમાં પારંગત થવું છે કે આપણે બધા એ 2 ધબ્બા મારે અને આમ પુષ્પ આપે ને બાપા સ્મૃતિ આપતા હતા અને આજ્ઞા કરતા હતા, જેથી કરીને મન સંસ્કૃતમાં રહે તો બહાર વિષયના ચાળા ન ચરે. બાપાની યોજના હતી. સમજ પડે કે ન પડે, બ્લાઇન્ડલી અમે ફોલો કરવા પ્રયત્ન કરતા હતા. એટલે સ્વામીજીએ પણ એ સંસ્કૃત ચાલુ કર્યું. મુકુંદ સ્વામીને સોંપ્યું. મુકુંદ સ્વામી વડોદરા જઈને યુનિવર્સિટીમાં ત્યાં આગળ સંસ્કૃત મહાવિદ્યાલય છે એમાં જઈને સરસ પંડિત વિદ્વાન શોધી લાવ્યા, સંતોને ભણવા આવવા લાગ્યા. પણ ચોમાસું આવ્યું, સોખડાના રસ્તા એટલા બધા સારા કે બસ બંધ થઈ જાય, એટલે સંતોને ભણવાનું બંધ થઈ ગયું. પછી તો સ્વામીજી, કાકાજી, સાહેબ બધાએ ભેગા મળીને વિચાર કર્યો કે શું કરવું. તો સાહેબનું મોસાળ સાંકરદા થાય, ત્યાં પણ એક નાનકડું મંદિર હતું. સાહેબના મામાને જઈને, અંબાલાલ મામા નામ એમનું, સાહેબે વાત કરી અને કહ્યું કે આવું બન્યું છે મામા, કે આપણે સંતો નહીં ભણવા લાવો, પણ તમારે સંતોનો પક્ષ રાખવો પડશે. તે કહું ચોક્કસ રાખીશ કે. પછી સ્વામીજી અને કાકાજી પણ મામાને મળ્યા. ગામ આખું તૈયાર થયું. ગાંધી, અમારા પુરુષોત્તમદાસ ગાંધી હતા, એમણે કહ્યું કે અમે સંતોની સેવા કરશું, ચિંતા ના કરતા કે. એટલે સરસ રીતે બધું ગોઠવ્યું. એટલે થોડાક સંતોને સાંકરદા ત્યાં આગળ ભણવા માટે રાખ્યા. અક્ષરવિહારી સ્વામી સાંકરદા પધાર્યા, મુકુંદ સ્વામી સાંકરદા પધાર્યા. અને જે સંતો સંસ્કૃત ભણતા હતા એટલે સેવકનો પણ એમાં વારો પહેલાં તો આવેલો. પછી સ્વામીજી સાંકરદા આવ્યા એટલે મને કે આપણે સંસ્કૃત ભણવા નહીં, ચાલો સોખડા. એટલે મને એમની ગોદમાં પાછો લઈ આવ્યા. બાપાએ હાથ સોંપ્યો હતો ને મારો, હરેક પળ મારી રક્ષા એમણે કરી. કે શરૂઆતમાં આવેલા સંતો એટલે પ્રવૃત્તિ તો જોવે જ, એટલે વાસનાની જમીન આપણે રાખેલી તે વખતે એ બધા સોંકરતાથી સંતો આવેલા, અમે અહીંથી જઈએ. પછી ભક્તિ સ્વામી કરીને એક સાધુ હતા. હવે બિચારો કોઈ દિવસ તમે અહીં
અહીં સીધા જ સાધુ થયા છો એટલે કોઈ દિવસે અલ્લાહકડું ઓંખેલું નહીં, અને 2 જણા હતા ને અલ્લાહકડું ઓંખવાનું ચાલુ કર્યું. તે પેલા સ્વામી પડ્યા ને તો એ પેલું હમારા આવે ને અહીં આવ્યો અને ગહેડ્યા તો બધું લાલ લાલ કરી દીધું. હું તો અહીં જોયા કરું, આગળ ફરીને બળદ્યા તો ઉપર રાખ્યા મેં. પછી ધીરે રહીને સ્વામી પાસે મૂકું, સ્વામી આ સંતોન ભાઈ આટલી બધી મહેનત કરાવો છો, આ બાજરી કેટલી પાકશે? મૂકું તો કે કમ આ બાજરી જે પાકે ને મારે તમોને આપી દેવાની, 5 સંતોન છો દેવડાવું, અમને ભજન કરાવવાનું. એટલે મને દૂર લઈ ગયા. મને કે જે હું કરું ને એમાં તમારે નહીં માથું નહીં મારવું. કહો હા, જે હું કરું છું ને એ સંતોના હિત માટે કરી રહ્યો છું. હવે આપણે પછી મને પ્રસંગ કયો અને સમજાયો કે અવારમાં આપણે વહેલા 6 વાગે આવી ગઈએ છીએ. કહો હા, હું અહીંથી 6 વાગે જઈએ છે ને કે જઈને પછી કે સંતો થોડી વાર ધૂન કરીને કેવા ગહાટ ઊંઘે છે ને કે અત્યારે આપણી આ જ પ્રવૃત્તિ છે તો ભૂલે ચૂકે તમારે હું આ વાત જ નહીં કરવાની અનાજની. કહે છે હું અનાજ માટે ખેતી નહીં કરાવતો. પછી અમે સોખડા મંદિરમાં શરૂઆતમાં જ્યારે આવ્યા ત્યારે ગામમાંથી 3-4 ગાદલા મળેલા સ્વામીજી માટે. સ્વામીજી તો કેવું બીજાને જ આપી દે એ વખતે ત્યારથી એ દર્શન કરેલું હતું એટલે વડીલોને આપ્યું, પણ સ્વામી માટે અમે એક રજઈ સંતાડીને રાખી મૂકેલી. એ રજઈ પર સ્વામીજીને ડબલ ગડી કરીને સુવાડતા. અમને બધાને સુવા માટે શેતરંજી હતી ને એમાં પ્રેમથી ખબર નથી એ કેવી રીતે ઊંઘ આવતી ને કેવી રીતે સમય પસાર થઈ જાય, પણ અમે ત્યાં એ રીતે આનંદ કરતા. શરૂઆતમાં કે એકદમ સ્વામીજીની એક રૂમ કે એવું કશું તૈયાર નહોતું થયું, કારણ કે ફર્નિચરમાં તો એક ખુરશી જ હતી, તે બી એક પાયો તૂટેલો હતો, એ રિપેર કરીને કરેલો. એ વખતે પ્રતિકૂળ સંજોગો, કોઈ સાધન સંપન્નતા નહીં. કોઠારી સ્વામી પાસે સારો સાબુ લાવવાના પણ પૈસા વ્યવસ્થા નહીં. સ્વામીજી માટે અથાણું બનાવવું હોય તો આણંદ કેવડાવે ચાસણીવાળો છુંદો એ કોઠારી સ્વામી કબાટમાં રાખી મૂકે. તો સ્વામીજી અત્યારે આપણે મંદિરમાં પ્રવેશ કરીએ તો જમણી બાજુનો જે થાંભલો એમાં પાછલી સાઈડ સ્વામીજી પડી જતા. સ્વામીજીનું આસન ત્યાં રહેતું અને એની બાજુમાં માધવજીવન સ્વામીનું આસન રહેતું. એટલે સામે સીધી સ્વામીજીને મુખારવિંદ ભીંત ભણી હોય. સ્વામીજી દિવાલ છે એ સિંહાસનની જમણી બાજુની દિવાલ અત્યારે, તે વખતે પણ. તો માધવજીવન સ્વામીને બહુ એક સ્વામી જોડે સ્પેશિયલ સંબંધ હતો. સેવકે કરા, સખાએ કરા, અને હાથ પકડીને કહી દે કે આમ કરવાનું જ છે તો એ સ્વામીજીને કરવું પડે, અને પ્રેમથી કરે, એમ બિલકુલ ગુસ્સે થાય ને કે એવી રીતે નહીં, એવો કે વિશેષ સંબંધ હતો. તો માધવ સ્વામી જુએ કે સ્વામી રોજ રાત્રે બેસીને ભજન કર્યા કરે છે, કોઈ વિચારમાં છે, ધ્યાન કરે છે, એવું રોજ જોયું. અમને કોઈને ખબર નહીં. આ તો ગુરુ ચેલા બેની જ વાત હતી. અમે તો બધા સૂઈ ગયા હોય અને સ્વામીજી બેસે મોડે સુધી. તો માધવ સ્વામી પછી ઘણીવાર સ્વામીજીને કહે બી કરે કે શું ધ્યાન ભજન કરો તો સૂઈ જાઓ ને, તારો વિષય નહીં, કે ભલે મારો વિષય નહીં પણ સૂઈ જાઓ, એમ કહીને 1 વાગે 1:30 વાગે પહોંચાડી દે સ્વામીજી. એમ કરતાં કરતાં 4 મહિના કરતાં પણ વધારે ટાઈમ થયો અને સ્વામીજી રોજ બેસે. એટલે સ્વામીજી એમની રીતે શું વિચાર કરતા હોય, યોગી બાપાને સંભાળતા હોય, શું સ્વાધ્યાય ભજન કરતા હોય, તો સ્વામી જાણે ને બાપા જાણે, એ તો કોઈને કહે નહીં. પણ સ્વામીજી રાત્રે ઉઠીને થાંભલે બેસીને ભજન ખૂબ કરતા અમારા બધા માટે. એટલું બધું ભજન સ્વામીજીએ કર્યું છે કે જેની કલ્પના ન થઈ શકે. એટલું બધું ભજન સ્વામીજીએ કર્યું. પછી સ્વામીજી કંઈક બાપા એક દિવસ રાત્રે દર્શન દીધા, એ પ્રસંગ સ્વામીજી પોતે કર્યો હતો. સ્વામીજી ધ્યાનમાં હતા ને રાત્રે લગભગ 2-2:30 વાગ્યા પછી
સામી દિવાલ એકદમ પ્રકાશનો આખો મોટો ગોળો થઈ ગયો. એમાં યોગી બાપા ખૂબ હસતા હતા અને રાજી થતા બાપાએ સ્વામીજીને દર્શન આપ્યા. હવે તે વખતે તો માધવ સ્વામી બી જાગતા નહીં હોય અને યોગી બાપા એકદમ હશે અને સ્વામીજીની આંખમાં હર્ષાશ્રુ ચાલ્યા ગયા. દર્શન કર્યા કરતા હતા. બાપા પછી સ્વામીજીમાં સમાઈ ગયા. પછી એ તેજને બધું બંધ થયું એટલે સ્વામીજી પડી ગયા. પડતા માધવ સ્વામીની છાતી પર હાથ માર્યા. હવે નહીં જાગું કે હું હવે શાંતિથી સૂઈ જઈશ. અને દર્શન લીધા પછી બાપાની મૂર્તિ સ્વામીજી કે મારા શરીરમાં સમાઈ ગઈ. પછી સ્વામી કે મને અંદર એટલી બધી હાશ થઈ. સ્વામીજી એ રીતે અદ્ભુત દર્શન પણ કરાવેલું. પણ અદ્ભુત ભીડો સ્વામીજીએ વેઠ્યો. અક્ષર વિહારી સ્વામીને, મુકુંદ સ્વામીને, કોઠારી સ્વામીને, વડીલ સંતો, અમને કોઈ ભીડો નથી પડે. બહુ સાચું કહું, ભીડો પડવા દીધો નથી એ લોકોએ. ભીડો વેઠ્યો સ્વામીજી અને વડીલ સંતોએ બધાએ. અને અમને ઉછેર્યા, અમને ટકાવ્યા, ડભાવ્યા, પ્રેમ આપ્યો, અમારી જાળવણી કરી. પછી ગુરુ પૂર્ણિમાનો દિવસ આગલી રાતે મરકે બાપાએ દર્શન દીધો. તો કે પેલા સ્વામિનારાયણ સંતો સેવા કરવા નહીં જતો ને કે મકું ના દયાળું આજથી શરૂ કરી દે કે આજ સવારમાં જઈને બધા સંતોને દર્શન કરી અમે કરી આવીશ. એટલે હું તો સવારમાં મારી જે પૂજા તો ચાલતી હતી જ નિયમ બાપાએ આપેલી, એટલે પૂજા કરીને સીધો મંદિરમાં ગયો ચોલ્લો પહેલેથી જ. એટલે ગયો એટલે સ્વામી ત્યાં ઊભા હતા. હું ગયો હતો. મને કે આયા? મેં કહું હા. બાપાએ મોકલ્યા? મેં કહું હા. ત્યાં કે હું કેટલા દાડાથી વિચાર કરતો કે આ કમ નહીં આવતા. સારું આપણે બેસી જાઓ કે અત્યારે. એટલે પછી ઠાકોરજીને દંડવત કર્યા. પછી સભા આપણે સ્વામી હવાર વચનામૃત સમજાવતા હતા રોજ. હું વચનામૃત એની બેઠો કથામાં. એટલે સ્વામીએ તે વખતે અમદાવાદનું 7મું વચનામૃત સમજાવતા હતા. પછી અમારી સભા બધી પતી ગઈ. એટલે આ લોકોના ચતુર્માસના નિયમ શરૂ થાય, પૂનમથી થતા હતા. એટલે પહેલા દાડે નિયમ આપ્યા એટલે સ્વામી મૂકો આજે નિયમ નહીં, આજે મારો ખરો જન્મદિવસ આજે છે. કહું ના સ્વામી બધા સંતો મારી ઘેર હોજે જમવાનું પાક્કું. અને આપણી કાયમની ગુરુ પૂનમ ચોકડમાં આપણી ઘેર જ. તો કે કબૂલ મંજૂર. કાયમ માટે ખૂબ આનંદ કર્યો અમે ભેગા થઈ. કાકાજી આવે રે આનંદ કરાવે. સ્વામીજીને પછી સોખડાથી સાંકરદા જવાનું થતું, મંદિરનું કન્સ્ટ્રક્શન ચાલુ હતું ત્યારે સેવકનો વારો ઘણીવાર એ સેવા સ્વામીજી સાથે જવા આવવાની મળતી. મને બરાબર યાદ છે એક દિવસ કે સ્વામીજી સવારે એકવાર સોખડાથી નીકળ્યા, કોતરોનો રસ્તો હતો, લગભગ 3-3.5 કિલોમીટર થાય સાંકરદા. જઈને પાછા આવ્યા, ફરી પાછા જવું પડશે એમ કહીને ફરી જઈને પાછા આવ્યા. વિચાર કરીએ કે 14 કિલોમીટર સ્વામીજી ચાલ્યા. મુખારવિંદ પર સહેજ બી થાકની કોઈ આભા પણ નહીં. એમ એટલો જ ઉમંગ, એટલો બધો પ્રેમ, સંતોને એટલી બધી ગોષ્ઠી. અમે 10 સંતો સ્વામીજી પાસે હતા જૂના મંદિરે. પણ સ્વામીજીએ રીતિનીતિ જે બાપાના વખતમાં રાખેલી કે સોખડાયા પછી એ જ રીતિનીતિ 5 વખતની સભાને બધું ચાલુ જ રાખેલું. ખૂબ ભજન કરાયું બાપા ધરતી પર હતા ત્યાં સુધી. અને અચાનક જ એક દિવસ સાંજે કોઠારી સાહેબ શાસ્ત્રી સાહેબ મરચા લેવા, મને કે તું ના જઈશ, આજે શાસ્ત્રી સાહેબ કોઠારી સાહેબ મોકલ સ્વામીજી કે તું મંદિરની સાફ સફાઈને બધું કરી નાખ. એટલે શાસ્ત્રી સાહેબ કોઠારી સાહેબ મરચા લેવા માટે વાડીએ મોકલેલા એક સદભાવવાળાની. અને એટલામાં ગોરધનદાસ કોન્ટ્રાક્ટર આવ્યા. મને કે સ્વામી ક્યાં છે?